વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 પેશીઓ જેનો ભાગ 8 વિદ્યાર્થી મિત્રો ભાગ 8 માં આપણે પ્રાણી પેશીઓનો ત્રીજો પ્રકાર કે જેને સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે તો એના વિશે ઊંડાણમાં અભ્યાસ કરીશું. મેથ સાયન્સ ક્લબમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવા જઈ રહેલા છે પ્રાણી પેશીઓનો ત્રીજો પ્રકાર સ્નાયુ પેશી. સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય છે જેને સ્નાયુ તંતુ પણ કહે છે. આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. પ્રચલન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં હલનચલન માટે જવાબદાર પેશી કઈ? તો એનો જવાબ છે સ્નાયુ પેશી. સંકોચનશીલ પ્રોટીન. તો વિદ્યાર્થી મિત્રો સ્નાયુ પેશીનો આ એક ભાગ છે કે જેને સંકોચનશીલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. સ્નાયુઓમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે જેને સંકોચનશીલ પ્રોટીન કહે છે. આ પ્રોટીન સ્નાયુઓને સંકોચન અને શિથિલનની ગતિ કરવાની ક્ષમતા આપે છે. સંકોચન એટલે કદ ઓછું થવું, શિથિલન એટલે કદનું વધવું. તો આ વિશિષ્ટ પ્રોટીનની રચના અને કાર્ય પદ્ધતિ સ્નાયુઓને શરીરમાં વિવિધ પ્રકારના હલનચલન કરવા માટે સક્ષમ બનાવે છે જેને સંકોચનશીલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો સ્નાયુ પેશીઓના મુખ્ય 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. પહેલો પ્રકાર છે સરળ સ્નાયુ પેશી જેને અરેખિત સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે પત્તાઓ વિના. તો આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારના કોષો એકબીજા સાથે ભેગા થાય છે. દરેક કોષમાં એક એક કોષ કેન્દ્ર છે. તો આ સરળ સ્નાયુ પેશી કે જે એક પ્રકારની અરેખિત સ્નાયુ પેશી છે. બીજો પ્રકાર છે રેખીય સ્નાયુ પેશી. તો આછા અને ઘેરા રંગના પત્તાઓ એકબીજાને આંતળે ગોઠવાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ બહુકોષ કેન્દ્રીય છે, એટલે કે એક કરતા વધારે કોષ કેન્દ્રો છે અને આ ઘેરો પટ્ટો છે, એની બાજુમાં ઝાંખો પટ્ટો છે, ફરી પાછો ઘેરો પટ્ટો છે. આ પ્રમાણે એક આંતરે ઘેરા અને આછા પત્તાઓ હોય છે અને એટલા જ માટે એને રેખીય સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે રૂઢ સ્નાયુ પેશી. હૃદયમાં જોવા મળતા વિશિષ્ટ સ્નાયુઓ આ પ્રકારના હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો આ કોષ કેન્દ્ર આપણે જોઈ શકીએ છીએ અને રેખીય સ્નાયુ પેશી કરતા પ્રમાણમાં ઝાંખા પત્તાઓ એકાંતરે હોય છે, આછા અને ઘેરા. તો આ ત્રીજો પ્રકાર છે. તો સૌપ્રથમ આપણે પહેલો પ્રકાર જોઈશું કે જેને રેખીય સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો એને કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને એને ઐચ્છિક સ્નાયુ પેશીનો એક પ્રકાર કહે છે. આ ત્રણેય બાબતો, પહેલી બાબત તો આપણે સમજી લીધી છે અગાઉની સ્લાઇડમાં કે રેખીય સ્નાયુ પેશી શું છે. તો કે એના ઉપર પટ્ટાઓ આવેલા છે, એકાંતરે ઘેરા અને આછા રંગના, એટલા માટે એનું નામ છે રેખીય સ્નાયુ પેશી. પણ એને કંકાલ સ્નાયુ પેશી અને ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને એનું કારણ શું છે એ તમને હવે સમજાશે. તો કંકાલ સ્નાયુ પેશી અથવા રેખીય સ્નાયુ પેશી તો કેટલાક સ્નાયુઓની ગતિ આપણે ઈચ્છા અનુસાર કરાવી શકીએ છીએ. એટલે કે આપણને ઈચ્છા થાય ત્યારે આપણે એ સ્નાયુઓને ગતિ કરાવી શકીએ છીએ. જ્યારે આપણી ઈચ્છા ન હોય ત્યારે આપણે એને અટકાવી શકીએ છીએ. તો હાથ અને પગમાં આવેલા સ્નાયુઓને આપણે આપણી ઈચ્છા અનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકીએ છીએ અથવા તેની ગતિને રોકી શકીએ છીએ. તો આવા પ્રકારના સ્નાયુઓને ઐચ્છિક સ્નાયુ પેશી કે જેને ઇંગ્લિશમાં વોલન્ટરી મસલ્સ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે શા માટે રેખીય સ્નાયુ પેશીને ઐચ્છિક સ્નાયુ પેશી કહે છે. આ સ્નાયુઓને કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે, કારણ કે તે મોટે ભાગે અસ્થિઓ સાથે સીધું જોડાણ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અસ્થિઓ એટલે હાડકાં. હાડકાઓ સાથે આ સીધું જોડાણ ધરાવતી પેશી છે અને એટલા માટે એને કંકાલ એટલે હાડકું, કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. શરીરને ગતિ આપવામાં આ સ્નાયુ પેશી મદદરૂપ થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ત્રણેય શબ્દો વિશે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે શા માટે રેખીય સ્નાયુ પેશી, શા માટે એને ઐચ્છિક સ્નાયુ પેશી કહેવાય છે અને શા માટે એને કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કંકાલ સ્નાયુ પેશીના જે કોષો છે એ આકારમાં કેવા હોય છે, એમની રચના કેવી હોય છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. તો કંકાલ સ્નાયુ પેશી ઇંગ્લિશમાં સ્કેલેટલ મસલ્સ તરીકે પણ ઓળખાય છે. તો સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા આ સ્નાયુ તંતુઓમાં આછા અને ઘેરા રંગના પત્તાઓ એક આંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આ લેઝર ફરે છે, આછા રંગનો પટ્ટો છે, એની બાજુમાં ઘેરો રંગ છે, એની બાજુમાં ફરી આછા રંગનો પત્તો છે, ફરી ઘેરા રંગનો. આમ એક આંતરે આવા આછા અને ઘેરા રંગના પત્તાઓ જોવા મળે છે આપણને અને એટલે જ એનું નામ રેખીય સ્નાયુ પેશી રાખવામાં આવ્યું છે. કોષોની રચના. તો આ પેશીના કોષો કે તંતુઓ લાંબા હોય છે, આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, નળાકાર હોય છે
અશાખિત હોય છે, એટલે કે એમાં કોઈ શાખાઓ હોતી નથી, સળંગ હોય છે અને બહુકોષ કેન્દ્રીય હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક કરતા વધારે કોષ કેન્દ્ર દરેક નળાકાર કોષમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો પ્રકાર છે અનૈચ્છિક સ્નાયુ પેશી. એમાં બે પ્રકારની પેશીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક છે અરેખિત સ્નાયુ પેશી અને બીજી છે રૂઢ સ્નાયુ પેશી. તો વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રકારની પેશીઓનો સમાવેશ અનૈચ્છિક સ્નાયુ પેશીમાં શા માટે કરવામાં આવ્યો છે, તો એ હવે તમને ક્લિયર થશે. તો સૌપ્રથમ અનૈચ્છિક સ્નાયુ પેશીનો પહેલો પ્રકાર કે જેને અરેખિત સ્નાયુ પેશી કહે છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિર વાહિનીમાં રુધિર પ્રવાહનું વહન ઐચ્છિક નથી. મીન્સ આપણી ઈચ્છા અનુસાર એ ચાલુ કે બંધ થતું નથી. આપણે મોંમાંથી ગળામાં ખોરાક ઉતારીએ છીએ તો એ અન્નનળી મારફતે આગળ વધે છે, પેટમાં જાય છે, જઠરમાં જાય છે. તો એ આપણી ઈચ્છા અનુસાર નથી જતો, એ આપોઆપ ગતિ કરે છે. આપણે એને અટકાવી શકતા નથી કે આપણે એને ગતિમાં લાવી શકતા નથી. તે જ પ્રમાણે આપણી રુધિર વાહિનીઓમાં, જેને આપણે કહીએ છીએ નસ, આપણી નસોમાં જે રુધિરનું વહન થાય છે એ પણ આપણી ઈચ્છા અનુસાર થતું નથી, એ આપોઆપ જ થાય છે. તો આ ગતિવિધિઓને આપણે સ્વયં સંચાલિત કરી શકતા નથી, અથવા આપણે આ ગતિઓને આપણી ઈચ્છા અનુસાર શરૂ કે બંધ કરી શકતા નથી. તો અરેખિત સ્નાયુ પેશી અથવા અનૈચ્છિક સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે, અને એટલા જ માટે એનો સમાવેશ અનૈચ્છિક સ્નાયુ પેશીમાં કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને અનૈચ્છિક સ્નાયુ પેશી એટલે શું એના વિશે ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે. તો આંખની કીકીમાં અરેખિત સ્નાયુઓ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આંખની કીકી એ આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતી નથી. મૂત્રવાહિની, તો મૂત્રવાહિનીમાં અનૈચ્છિક સ્નાયુઓ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે મૂત્ર પેશાબની હાજત એ આપણા કંટ્રોલમાં હોતી નથી, કે આપણે આપણી ઈચ્છા અનુસાર આ ક્રિયા ઉત્સર્જનની કરતા નથી. ફેફસામાં શ્વાસ વાહિનીઓમાં પણ અરેખિત સ્નાયુ પેશી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, શ્વાસોશ્વાસની ક્રિયા આપણે જાણીએ છીએ કે એ આપણી ઐચ્છિક ક્રિયા નથી, આપણી ઈચ્છા અનુસાર એ થતી નથી. એટલા માટે કયા કયા સ્થાનોએ આપણને અરેખિત સ્નાયુ પેશી, અનૈચ્છિક સ્નાયુ પેશી જોવા મળે છે, તો એ અહીં ઉદાહરણ સહિત દર્શાવવામાં આવ્યું છે. હવે અરેખિત સ્નાયુ પેશીના કોષોની રચના કેવી હોય છે? વિદ્યાર્થી મિત્રો, અરેખિત સ્નાયુ પેશીને ઇંગ્લિશમાં સ્મૂધ મસલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનૈચ્છિક સ્નાયુ પેશી ઇનવોલન્ટરી ટિશ્યુ તરીકે પણ ઓળખાય છે. તો પ્રસ્તુત આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે છેરા પરથી અણીદાર અને વચ્ચેથી પહોળા અને વચ્ચે એક કોષ કેન્દ્ર હોય છે.
તો આ પ્રમાણેના કોષો હોય છે જેમાં કોઈ શાખાઓ હોતી નથી. તો કોષો કે તંતુઓ લાંબા અને તેમના અંતિમ છેડા સાંકડા, તો આ આકારને ત્રાકાકાર તરીકે ઓળખવામાં આવે છે. સ્પિન્ડલ શેપ એના કોષો હોય છે અને તેના કોષો એક કોષ કેન્દ્રીય હોય છે. આપણે જોઈ શકીએ છીએ દરેક કોષમાં એક એક કોષ કેન્દ્ર આપણને અહીંયા દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રોએ આપણને વિચારવાનું કહ્યું છે કે અરેખિત સ્નાયુ પેશી, તેને અરેખિત સ્નાયુ પેશી તરીકે પણ, એટલે કે આ જે અનૈચ્છિક સ્નાયુ પેશીનો એક પ્રકાર છે તેને અરેખિત સ્નાયુ પેશી પણ કહે છે. તો તેનું નામ અરેખિત શા માટે છે? તો વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ કોમન સેન્સ, કે આપણે પહેલો પ્રકાર જે રેખિત સ્નાયુ પેશીનો શીખ્યા, તો એમાં આપણે જોયું હતું કે એના કોષો પર એકાંતરે આછા અને ઘેરા રંગના પત્તાઓ ગોઠવાયેલા હોય છે. જ્યારે આપણે આ અરેખિત સ્નાયુ પેશીના કોષો પર એવા કોઈ પણ પ્રકારના પત્તાઓ જોઈ શકતા નથી અને એટલા જ માટે આ પેશીને અરેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અનૈચ્છિક સ્નાયુ પેશીનો બીજો પ્રકાર છે હૃદ સ્નાયુ પેશી. તમારી સ્ક્રીન પર આ તમે માનવના હૃદયની રચના જોઈ શકો છો, આકૃતિ જોઈ શકો છો. તો એના દ્વારા સમજી ગયા હશો કે હૃદયના જે સ્નાયુઓ છે એ આ પ્રકારની પેશી છે, હૃદ સ્નાયુ પેશી. હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે દરેક જીવિત માનવનું હૃદય જ્યાં સુધી તે જીવિત છે ત્યાં સુધી સંકોચન અને શિથિલન ધબકતું રહે છે. તો આ અનૈચ્છિક સ્નાયુ પેશીને હૃદ સ્નાયુ પેશી કહે છે, કાર્ડિયાક મસલ્સ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે. અને આ પણ એક પ્રકારની અનૈચ્છિક ઇનવોલન્ટરી ટિશ્યુ છે. શા માટે? કારણ કે આપણે જાણીએ છીએ કે હૃદય એ કોઈની પણ ઈચ્છા અનુસાર કાર્ય નથી કરતું અને એટલા જ માટે એનો સમાવેશ અનૈચ્છિક સ્નાયુ પેશીમાં કરવામાં આવ્યો છે. તો હૃદયના સ્નાયુ તંતુઓ કે કોષો નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. વિદ્યાર્થી મિત્રો, કંઈક અંશે રેખિત સ્નાયુ પેશીને મળતા આવે છે રચનાની દ્રષ્ટિએ, પણ એના કરતા અલગ ક્યાં પડે છે? તો કે આ શાખાઓમાં વિભાજિત થયેલા હોય છે, એની શાખાઓ નીકળે છે. બાકી આ કોષોના ઉપર પણ રેખિત સ્નાયુ પેશી કરતા પ્રમાણમાં ઝાંખા, આછા અને ઘેરા પત્તાઓ જોવા મળતા હોય છે. કંઈક અંશે નળાકાર છે એની રચના, કોષ કેન્દ્ર હોય છે, પણ રેખિત સ્નાયુ પેશી શાખા વિહીન હોય છે, જ્યારે હૃદ સ્નાયુ પેશી એ શાખિત છે. આ સ્નાયુઓ આપણા જીવન દરમિયાન, એટલે કે જ્યાં સુધી વ્યક્તિ જીવતી રહે છે ત્યાં સુધી સતત કાર્યરત રહે છે અને આપણી ઈચ્છાથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. એટલે કે આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરતા નથી. ધેટ ઇઝ ઇનવોલન્ટરી મસલ્સ, એટલે કે અનૈચ્છિક સ્નાયુ પેશી. વિભિન્ન પ્રકારની સ્નાયુ પેશીઓની સંરચનાકીય તુલના કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણેય પ્રકારની સ્નાયુ પેશીઓ વિશે શીખ્યા. તો હવે આપણને ત્રણેયની તુલના કરવાનો જો પ્રશ્ન પૂછવામાં આવે, કોના આધારે? તો કે તેમના આકાર, તેમાં રહેલા કોષ કેન્દ્રોની સંખ્યા તથા
કોષમાં કોષ કેન્દ્રના સ્થાનના આધારે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનો જવાબ તાળવીશું કોષ્ટક સ્વરૂપે કે ત્રણેય પ્રકારની જે સ્નાયુ પેશીઓ છે એનો આપણે તુલનાત્મક અભ્યાસ કરીશું. તો સ્નાયુ પેશીઓની તુલનાત્મક રચના. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ પ્રકારની સ્નાયુ પેશીઓ વિશે શીખ્યા. રેખિત સ્નાયુ પેશી કે જેને કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એનો સમાવેશ ઐચ્છિક સ્નાયુ પેશીમાં થાય છે. બીજા પ્રકારની સ્નાયુ પેશી અરેખિત સ્નાયુ પેશી, જેનો સમાવેશ અનૈચ્છિક સ્નાયુ પેશીમાં થાય છે. અને ત્રીજા પ્રકારની રુડ સ્નાયુ પેશી કે એનો સમાવેશ પણ અનૈચ્છિક સ્નાયુ પેશીમાં થાય છે. હવે આપણે આ નીચે મુજબના લક્ષણોના આધારે ત્રણેયની તુલના કરીશું. તો સૌપ્રથમ આકાર, એટલે કે આ ત્રણેય પેશીઓના જે કોષો છે એમનો આકાર કેવો હોય છે. તો રેખિત સ્નાયુ પેશીના કોષો લાંબા અને નળાકાર, અરેખિત સ્નાયુ પેશીના કોષો ત્રાકાકાર, અને રુડ સ્નાયુ પેશીના કોષો નળાકાર અને શાખિત હોય છે, એટલે કે શાખાઓ વાળા. હવે આપણે બીજા લક્ષણનો અભ્યાસ કરીશું ત્રણેય પેશીઓમાં કોષ કેન્દ્રના આધારે. તો રેખિત સ્નાયુ પેશી બહુકોષ કેન્દ્રીય હોય છે, એટલે કે એક કરતા વધારે કોષ કેન્દ્રો એક કોષમાં હોય. જ્યારે અરેખિત સ્નાયુ પેશી એક કોષ કેન્દ્રીય, તે જ પ્રમાણે રુડ સ્નાયુ પેશી પણ એક કોષ કેન્દ્રીય હોય છે. ત્રીજું લક્ષણ છે શાખાઓ બાબતનું. તો રેખિત સ્નાયુ પેશી અશાખિત, એટલે કે એમાં શાખાઓ હોતી નથી. અરેખિત સ્નાયુ પેશી પણ અશાખિત હોય છે, જ્યારે રુડ સ્નાયુ પેશી એ શાખિત હોય છે, એટલે કે એમાં કોષો એકબીજા સાથે શાખાઓ દ્વારા જોડાયેલા હોય છે. ચોથું લક્ષણ છે પટ્ટાઓ વિશેનું. તો રેખિત સ્નાયુ પેશીઓમાં પટ્ટાઓ આવેલા હોય છે, એકાંતરે ઘેરા અને ઝાંખા રંગના હોય છે. અરેખિત સ્નાયુ પેશીઓમાં આવા કોઈ પટ્ટાઓ આવેલા હોતા નથી. રુડ સ્નાયુ પેશીઓમાં રેખિત સ્નાયુ પેશી કરતા હળવા, એટલે કે પ્રમાણમાં ઝાંખા પટ્ટાઓ આવેલા હોય છે. પાંચમું જે લક્ષણ છે એ નિયંત્રણ બાબતનું છે, એટલે કે આ ત્રણમાંથી કોણ આપણા નિયંત્રણમાં છે, એટલે કે આપણી ઈચ્છા અનુસાર કામ કરે છે, જ્યારે કઈ પેશી આપણા નિયંત્રણમાં નથી, એટલે કે અનૈચ્છિક છે. તો રેખિત સ્નાયુ પેશી એ ઐચ્છિક છે, અરેખિત સ્નાયુ પેશી અનૈચ્છિક છે, અને તે જ પ્રમાણે રુડ સ્નાયુ પેશી પણ અનૈચ્છિક છે. હવે આ ત્રણેય સ્નાયુ પેશીઓના આપણે સ્થાન જાણીશું કે આપણા શરીરમાં એ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે. તો રેખિત સ્નાયુ પેશી હાથ, પગ, કંકાલ વગેરેમાં જોવા મળે છે. અરેખિત સ્નાયુ પેશી અન્નનળી, રુધિરવાહિની વગેરે જગ્યાઓએ જોવા મળે છે, જ્યારે રુડ સ્નાયુ પેશી એ હૃદયમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્નાયુ પેશીઓનું શું મહત્વ છે. તો નંબર 1, શારીરિક ગતિશીલતા આપે છે. રેખિત સ્નાયુઓ આપણને ચાલવા, દોડવા અને જુદા જુદા પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓ કરવા સક્ષમ બનાવે છે. બીજું મહત્વ છે આંતરિક કાર્યો, એટલે કે શરીરની અંદર જે કાર્યો થાય છે તેમાં પણ એમનું મહત્વ છે. જેમ કે અરેખિત સ્નાયુઓ પાચન, રુધિર પરિભ્રમણ અને અન્ય આંતરિક પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે. ત્રીજું મહત્વ છે જીવન ટકાવી રાખવા માટે, એટલે કે વ્યક્તિને જીવિત રાખે છે.
જેમ કે હૃદ સ્નાયુઓ જીવન પર્યંત સતત કાર્ય કરીને આપણા હૃદયને ધબકતું રાખીને આપણું જીવન ટકાવી રાખે છે. તો સ્નાયુ પેશીઓ આપણા શરીરની મહત્વપૂર્ણ પેશીઓ છે, જે વિવિધ પ્રકારની ગતિઓ અને કાર્યો માટે જવાબદાર છે. તેમની વિશિષ્ટ રચના અને કાર્ય પદ્ધતિ આપણા શરીરને સુચારુ રીતે એટલે કે સારી રીતે કાર્ય કરવા માટે આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ સ્નાયુ પેશીઓ વિશેનો આપણો ભાગ 8 અહીં સમાપ્ત થાય છે.